વાવ થરાદ વિસ્તારમાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે। ભાભર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હુકમસિંહ રાઠોડ હવે ભાજપમાં જોડાયા છે। તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વસરામજી ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે। ગઈકાલે 100 થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં થયા સામેલ। હુકમસિંહ રાઠોડે નાના કાર્યકરોની અવગણના કર્યાનો પણ આક્ષેપ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે। બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન સંસદ સભ્ય બન્યા પછી કોંગ્રેસના જે સાચા કાર્યકરો એટલા નારાજ છે ને એની કોઈ સીમા નથી। કોંગ્રેસના 200 જણા આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાણા છે। જ્ઞાનીબેન 2 વાર ધારાસભ્ય બન્યા, 1 વાર સંસદ સભ્ય બન્યા, પણ એક સિંગલ ફોન નથી કર્યો। જ્ઞાનીબેન ઠાકોરે એક ઇટાળી પણ મેલી નથી, એક વિકાસનું કામ એમનું ભાભર શહેરની અંદર કર્યું નથી એમને। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતની અંદર રાજકીય હલનચલન તેજ થઈ છે। વાવ થરાદ વિસ્તારમાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના હોમ ટાઉનમાં ગાબડું પડ્યું છે। ભાભર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હુકમસિંહ રાઠોડ હવે ભાજપમાં જોડાયા છે। તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વસરામજી ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે। મંત્રી સ્વરૂપજી ઠાકોર અને જિલ્લા પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે। ગઈકાલે 100 થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં થયા સામેલ। કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ એ ધારણ કર્યો છે, ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સામે કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી। હુકમસિંહ રાઠોડે નાના કાર્યકરોની અવગણના કર્યાનો પણ આક્ષેપ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે પક્ષ પલટાનો દોર એ ગુજરાતની અંદર શરૂ થઈ ગયો છે। ઉત્તર ગુજરાતના વાવ થરાદમાં એક કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે। જ્ઞાનીબેન ઠાકોરના ગઢમાં ભાજપે મોટો ખેલ પાડી દીધો છે। કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હુકમસિંહ રાઠોડની સાથે તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વસરામજી ઠાકોર પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। તો મંત્રી સ્વરૂપજી ઠાકોર અને જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરની હાજરીમાં તેઓ 100 થી વધુ કાર્યકર્તાઓને લઈને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધારણ કર્યો છે। ત્યારે કયા કારણોસર કોંગ્રેસ છોડી તેને લઈને ખુદ હુકમસિંહ રાઠોડે શું કહ્યું, આપણે તેમને જ સાંભળીએ। એમાં ભાઈ જાણે ધારાસભ્ય હતા ને અહીંયાના અધ્યક્ષ સ્થાને અમે કોંગ્રેસમાં જોડાયા હતા। અમે 30 વર્ષથી હું કોંગ્રેસમાં છું અને લગભગ 30 વર્ષથી કોંગ્રેસમાં છું। 2 વાર જ્ઞાનીબેન ધારાસભ્ય બન્યા, સંસદ સભ્ય બન્યા। એના પછી બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન સંસદ સભ્ય બન્યા પછી કોંગ્રેસના જે સાચા કાર્યકરો એટલા નારાજ છે ને એની કોઈ સીમા નથી। તો પછી અમે શંકરભાઈને અધ્યક્ષસ્થાને એમના આશીર્વાદ લઈ અને સ્વરૂપજીના ગુજરાતના મંત્રી એમના અધ્યક્ષસ્થાને અમે 200 જણા ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના 200 જણા આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાણા છે। પહેલું મારું પદ હું 2 ટર્મમાં સેવાદળ પ્રમુખ રહેલો છું। એના પછી 2010માં નગરપાલિકાનો કોર્પોરેટર રહ્યો હતો। એની પછી હું નગરપાલિકાની ચૂંટણી આવ્યો 15 વોટે મારા વિસ્તારમાં 15 વોટે હારી ગયો હતો અને એની પછી ભાભર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું સેવા આપી હતી અને આટલી સુધી છું। અને મારો એક ખાસિયત છે, જ્ઞાનીબેન 2 વાર ધારાસભ્ય બન્યા, 1 વાર સંસદ સભ્ય બન્યા, પણ એક સિંગલ ફોન નથી કર્યો અને ભાભર શહેરની અંદર જ્ઞાનીબેન ઠાકોરે એક ઇટાળી પણ મેલી નથી, એક વિકાસનું કામ એમનું ભાભર શહેરની અંદર કર્યું નથી એમને। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો।